અંબિકા ટાઉનશીપ એકમાં એક બંગલો સેલ કરવાનો છે જે 122 વાર જગ્યા છે, જેમાં છે ને તમને 18નો ફ્રન્ટ અને 60 આસપાસની તમને ઊંડાઈ મળી જશે. અત્યારના આપણે જે શૂટિંગ છે ને એ સૌથી ઉપર ટેરેસથી ચાલુ કર્યું છે, એટલે તમને આઈડિયા આવે. બહારનું અપ્રોક્સ ઉપરથી લોકેશન જોઈ લ્યો. ટેરેસથી જ્યારે બહાર આવો ને વચ્ચેનો એક પેસેજ છે, અને આ એઝ અ સ્ટોર તમારે યુઝ કરવું હોય ને તો તમે કરી શકો. ટોપ ફ્લોર ઉપરથી ચાલુ કર્યું એટલે આ આપણો આમ જોવા જાવ તો પહેલો બેડરૂમ થાય. ક્રોસ વેન્ટિલેશન માટે વિન્ડો છે. અહીંયા છે ને વોર્ડરોબ બનાવેલા છે. તમે અંદર આવશો ને એટલે ખ્યાલ આવશે. ઉપર લોફ્ટ પણ છે અને અંદર અહીંયા અટેચ વોશરૂમ છે. આ બંગલો છે ને એક રહેવા માટે આ બધું ફર્નિચર કરાવેલું હતું, પણ સમહાવ હવે સેલ કરી દેવાનું છે. તો તમારે બાય કરવો હોય તો તમે લઈ શકો. ટોપ ફ્લોરેથી નીચે આવો એટલે મારી લેફ્ટ હેન્ડ સાઈડમાં આ સેકન્ડ બેડરૂમ છે. તમે અહીંયાથી પહેલાં રૂમ જોઈ લો. વેન્ટિલેશન માટે વિન્ડો છે. અહીંયા પણ વોર્ડરોબ બનાવેલા છે. ઉપર લોફ્ટ છે, ડ્રેસિંગ ટેબલ છે, અંદર અટેચ વોશરૂમ છે. અને આ જ રૂમમાં બારે છે ને અહીંયા તમને એક સિટિંગ બાલ્કની પણ જોવા મળી જશે. અને બારેથી રોડનો વ્યૂ જોઈ લો તમને, એટલે આઈડિયા આવી જાય. આમાં ટેરેસ ઉપર છે ને 1000 લીટર પાણીનો ટાંકો આપેલો છે, અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 4000 લીટરનો અંડરગ્રાઉન્ડ ટાંકો છે. એટલે પાણીની વ્યવસ્થા અહીંયા પુષ્કળ તમને મળી રહેશે. પ્રાઇવેટ બંગલો છે એટલે આ અલગથી સ્ટોર અહીંયા પણ આપેલો છે, ઉપર જેમ હતું એમ. આ બંગલો પેક હતો ને એટલે સોરી કદાચ તમને મારો ઇકો આવતો હોય તો. વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો છે. આ થર્ડ બેડરૂમમાં પણ અહીંયા જોઈ લો કબાટ છે, ઉપર માળિયા છે, ડ્રેસિંગ ટેબલ છે, અંદર અટેચ વોશરૂમ. વોશરૂમની તમે હાઇટ જોઈ લો, આશરે 10.5-11 ફૂટની હાઇટ અંદર આપેલી છે તમને. પીઓપી કમ્પ્લીટ છે, લાઇટ ફેન બધું રેડી છે. બાકી બેડ ને બીજું બધું ફર્નિચર તમારે જાતે બનાવવાનું રહેશે. આ એઝ ઇટ ઇઝ જ મળશે તમને. ફર્સ્ટ ફ્લોરથી જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવો ને એટલે એક તમે નોટિસ કરજો કે જ્યારે સીડી ચડીને ઉપર જાઓ ને ત્યારે એક દરેક સાઈડ આવી રીતે વિન્ડો આપેલી છે ક્રોસ વેન્ટિલેશન માટે. અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવો એટલે સીડીની નીચે જ તમે જોઈ લો, ત્યાં જ્યારે અલગથી સ્ટોરેજ બનાવવું હોય તો બનાવી શકો. રાઈટ હેન્ડ સાઈડમાં તમને એક કોમન વોશરૂમ આપેલું છે. બારે અહીંયા કોમન બેઝિન, અને અંદર ગ્રાઉન્ડ ફ્લોરનો પહેલો અને ઉપરથી સ્ટાર્ટ કર્યું એટલે ચોથો અને છેલ્લો બેડરૂમ. જે સામે તમે જે કોર્નર જોવો છો ને એ ઈશાન કોર્નરમાં પૂજા રૂમ માટે અલગથી સ્પેસ બનાવેલી છે, જે વાસ્તુમાં માનતા હોય એમના માટે. બાકી આ બંગલો જેમ છે એમ આપવાનો છે. જે ફિક્સ ફર્નિચર છે એઝ ઇટ ઇઝ મળશે, બાકી બધું તમારે બનાવવાનું. કિચનમાં પણ બધું એમ્પલ ઓફ સ્ટોરેજ બનાવેલું છે. આ તમને રેફ્રિજરેટર માટે અલગથી સ્પેસ આપેલી છે. અને અંદર જોઈ લો તમને છે ને બારે વોશિંગ એરિયા છે, જ્યાં ઉપર પ્રાઇવસી માટે આખું પેક કરેલું છે, એટલે તમને આઈડિયા આવે. ગેસની લાઈન છે, પાણીનો ટાંકો બારે 4000 લીટરનો, ટેરેસ ઉપર 1000 લીટરનો. આ બે પાણીના ટાંકા છે. અહીંયા તમને અલગથી ડાઇનિંગ સ્પેસ આપેલી છે. અપ્રોક્સ તમને 9.5-10 ફૂટની હાઇટ છે. અને જ્યારે આ તમારો લિવિંગ સ્પેસ છે, લિવિંગ સ્પેસમાં અહીંયા તમારું કાઉચ ને એ બધું સેટઅપ થઈ જાય. ક્રોસ વેન્ટિલેશન માટે અહીંયા વિન્ડો છે. અહીંયા પણ પીઓપી લાઇટ બધું છે. અને સામે આ જગ્યાએ તમારું ટીવી યુનિટનું સેટઅપ થઈ જશે. હવે તમને આનું એક્ઝેક્ટ લોકેશન સમજાવી દો, એ પછી સમજાવું, પણ એ પહેલાં તમે બહારેથી અહીંયાથી જોઈ લો. આ તમારો પાર્કિંગ છે. બહારથી તમે જોશો ને એટલે તમને એક્ઝેક્ટ પાર્કિંગનો આઈડિયા આવી જશે. અને બંગલોનો લુક પણ એકવાર તમે જોઈ લ્યો, કે જેમાં તમને 18નો ફ્રન્ટ છે, 60ની ઊંડાઈ, ટોટલ 122 વાર જગ્યા છે. અંબિકા ટાઉનશીપ મુખ્ય માર્ગ 1 આ બંગલો આવેલો છે. તમે આ રોડ જોઈ લ્યો. જો તમારે આ બંગલો બાય કરવો હોય અંબિકા ટાઉનશીપ મુખ્ય માર્ગ 1B તો છે ને કોન્ટેક્ટ ડાયરેક્ટ ઓનરનો કરજો. નંબર તમને ડિસ્પ્લે ઉપર આવી જશે. મારું નામ છે યશ રોકડિયા. થેન્ક યુ ફોર વોચિંગ.
પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ ફોર મોર પ્રોપર્ટી વિડીયોઝ લાઇક ધીસ. થેન્ક યુ વેરી મચ.